15 ઓગસ્ટ 2010ના દિવસે કયો વાર હશે? તો મિત્રો આ દાખલો પોલીસ એક્ઝામ 14/6/2026ના રોજ પૂછાણો હતો. તો અહીંયા આપણે તારીખ પરથી વાર શોધવાનો છે. તો તારીખ છે 15/8/2010. તો સૌ પ્રથમ આપણે તારીખ એમનો લખી નાખશું. ત્યારબાદ મહિનો આપેલો છે 8, તો મહિનાનો આપણે કોડ લખવાનો છે, જેના 12 કોડ આપેલા છે. 033 614 625 035. તો આપણે 8મા મહિનાનો કોડ લેવાનો છે, એટલે 1 2 3 4 5 6 7 ને 8. 8મા મહિનાનો કોડ આવશે 2. ત્યારબાદ 2010, તો આપણે 2000ની સાલે, તો સાલનો કોડ મેળવવા માટે એના માટે પણ એક કોડ આપેલા છે 6 4 2 અને 0. તો જે 6 કોડ આવશે તેની નીચે બધા લીપ વર્ષ આવશે. ઉદાહરણ તરીકે 16 એ લીપ વર્ષ છે, એટલે 16મી સદી. 17 18 19 અને 20. 20 એટલે 20મી, મતલબ 2000 અહીં આપેલા છે, એટલે આનો કોડ આપશે 6. વર્ષનો કોડ આપણે 6 લખશું. ત્યારબાદ 2010, તો 2010ની અંદર કેટલા લીપ વર્ષ છે તેને કાઢવા માટે આપણે છેલ્લા 2 અંકને 4 વડે ભાગી નાખશું. તો 4 દુ 8. તો આ 2 જે આવ્યા એ આપણને મળશે લીપ વર્ષ, કે આ વર્ષની અંદર 2 લીપ વર્ષ છે. ત્યારબાદ આપણે જે છેલ્લા અંક છે વર્ષના 2 એ એમના એમ મૂકી દઈશું. તો આવી રીતે આપણે આ 5 વસ્તુ લખશું. ત્યારબાદ આનો સરવાળો કરશું. 5 ને 2 7, 7 ને 6 13, 14 ને 15, 15નો પાછળો ઉધી પડી 1, 1 2 3 35. તો જે કંઈ આપણે સંખ્યા મળશે તેને આપણે અઠવાડિયાના 7 વાર સાથે ભાંગી નાખશું. તો 35 ભાગ્યા 7, તો 7 પંચું 35. તો આપણે શેષ મળશે 0. શેષ 0 મળે એનો મતલબ 0 શેષ એટલે આવશે જવાબ ડી, રવિવાર. મિત્રો અહીં વાર છે, તો અઠવાડિયાના વારના પણ કોડ આપેલા છે, કે 0 હોય તો અહીંયા રવિવાર આવશે, 1 હશે તો ત્યાં સોમવાર આવશે, 2 હશે તો ત્યાં મંગળવાર જવાબ આવશે, 3 શેષ વધે તો ત્યાં બુધવાર જવાબ આવશે, 4 શેષ વધે તો ગુરુવાર જવાબ આવશે, 5 હોય તો શુક્રવાર અને 6 હોય તો શનિવાર. તો આપણને શેષ 0 મળી હતી, એટલા માટે જવાબ ડી, રવિવાર આવશે.